ચલો તો મયંકભાઈ રેડી થઈ ગયા છે અને બુલેટ લઈને આજે હું અને મયંકભાઈ બંને જઈ રહ્યા છે બહાર. તો ચલો મળીએ ત્યાં. આજે હું અને મયંક જઈ રહ્યા છે સિટીમાં. જ્યારે સિટીમાં જવાની વાત આવે છે ત્યારે અંદરથી એક ઊંડો નિસાસો પડે છે. બિકોઝ જ્યારે પણ સિટીમાં જઈએ તો ટ્રાફિક હોય જ છે અને જો આજે પણ સેમ એ જ બન્યું. આ ટ્રાફિક છે આપણા એસજી હાઈવે પર આવેલું ઇસ્કોન ક્રોસ રોડનું. તો ચલો ત્યાંથી તો અમે આગળ આવી ગયા અને અહીંયા આવી છે પતંગ હોટલ. પોસિબલ હોય તો હું તમને આગળ જઈને પતંગ હોટલ પણ બતાવું. તો લો આ રે આપણી પતંગ હોટલ. અને હા, કહેવાનું તો રહી ગયું કે આજે અમે આવ્યા છીએ મયંકભાઈનું શોપિંગ કરવા માટે. બિકોઝ પાછળ આવી રહ્યા છે તહેવાર, તો મયંકને કરવું હતું શોપિંગ અને એની ફેવરેટ શોપમાં અમે આવી ગયા છે. આ છે કોહિનૂર. તમે અમારા આગળના વિડીયો જોયા હશે, તમે જાણો છો કે અમારા કપડાં અમે કોહિનૂરથી જ લઈએ છીએ. આ વખતે સારું એવું કલેક્શન આવ્યું છે તો થયું કે લાવો એક ચક્કર મારતા આવીએ. પણ મયંકને ખૂબ પસંદ આવ્યા તો મયંક ગયો છે ચેન્જ રૂમમાં અને હું તમને બતાવી દઉં. જુઓ આ રહ્યો હું. તો ઘણું બધું કલેક્શન સારું છે. મેં તો ન લીધા પણ મયંકને 2-3 પેર ગમી છે તો મયંકે લઈ લીધી છે. ત્યાંથી અમે રિટર્ન આવી ગયા. જો બહાર આવ્યાને જોયું તો વરસાદ ખૂબ ચાલુ છે. ભયંકર વરસાદ પડી રહ્યો છે. હોપસો કે અમે જલ્દી પહોંચી જઈએ, કેમ કે લાસ્ટ ટાઈમ અમે વરસાદમાં ફસાઈ ગયા હતા. તો બસ હવે ધીરે ધીરે અમે પહોંચવા તો આવ્યા છે, પણ હું તમને આગળનો નજારો બી બતાવું કે આ માહોલની અંદર ખરેખર બુલેટ પર રાઈડ કરવાની મજા જ કંઈક ઓર છે. પણ હા, ટ્રાફિકના હિસાબે થોડું એવું થાય છે. તો હાલ અમે પહોંચી ગયા છે જોધપુર ઇસરો. તો ચલો આગળ જઈને તમને બતાવું આપણા ઇસ્કોનના શું હાલ છે. હાલ તો બસ અમે ધીરે ધીરે પહોંચવા આવ્યા છે ઇસ્કોન. અને ચલો આ જે બિલ્ડિંગ રહી એ છે આપણા ઇસ્કોન ક્રોસ રોડની. તો જુઓ અહીંયા પણ ટ્રાફિક ખૂબ લાંબી છે. આઈ હોપ કે આજનો વિડીયો તમને પસંદ આવે. મળું કોઈ નવા વિડીયોમાં. આજના વિડીયોમાં બસ આટલું જ.